નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર. આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું નિબંધ વિદ્યા વિનયન શોભતે શિક્ષણનો અસલી મર્મ. શરૂ કરીએ આજનો વિડીયો. માનવ જીવનના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ એ અનિવાર્ય માધ્યમ છે, પરંતુ શિક્ષણ માત્ર અક્ષરગાન કે પદવીઓ પૂરતું મર્યાદિત નથી. સાચું શિક્ષણ એ છે જે માણસને સંસ્કારી અને નમ્ર બનાવે છે. આપણા ઋષિ મુનિઓ અને ચિંતકોએ સદીઓ પહેલાં એક સનાતન સત્ય આપ્યું છે: વિદ્યા વિનયન શોભતે, એટલે કે વિદ્યા વિનયથી જ શોભે છે. જ્ઞાન ગમે તેટલું અગાધ હોય, પણ જો તેમાં નમ્રતા, વિવેક અને સદાચાર ન હોય તો તે જ્ઞાન તેનું અસલી મૂલ્ય ગુમાવી બેસે છે. જેમ સુવર્ણમાં સુગંધ ભળે તો તેની કિંમત અને સુંદરતા વધી જાય છે, તેમ જ્ઞાન સાથે જ્યારે વિનય ભળે છે ત્યારે જ માણસ સાચા અર્થમાં શિક્ષિત કહેવાય છે. સંસ્કૃત સાહિત્યમાં વિદ્યાના ક્રમિક વિકાસને સમજાવતી એક અદ્ભુત પંક્તિ છે: વિદ્યા દદાતિ વિનયમ, વિનયાત યાત્રી પાત્રતામ, પાત્રત્વાત ધનમાપનોતિ, ધનાત ધર્મતઃ તતમ સુખમ. આ પંક્તિ આપણને શિક્ષણનો આખો પથ દર્શાવે છે. સાચી વિદ્યાનો પ્રથમ ગુણ જ વિનય આપવાનો છે. વિનયથી માણસમાં પાત્રતા એટલે કે લાયકાત આવે છે. એ લાયકાત તેને ધન કમાવાની ક્ષમતા આપે છે, અને એ ધનનો ઉપયોગ જ્યારે તે ધર્મના કાર્યોમાં કરે છે ત્યારે જ તેને પરમ સુખની પ્રાપ્તિ થાય છે. આ આખી શૃંખલાનો પાયો વિનય છે. જો પાયો જ નબળો હોય તો તેના પર ચણાયેલી જ્ઞાનની ઇમારત ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે. કુદરત પણ આપણને નમ્રતાનો આ જ પાઠ બહુ સહજતાથી શીખવે છે. જે વૃક્ષ પર મધુર અને મીઠા ફળો આવે છે તેની ડાળીઓ હંમેશા નીચા તરફ નમી જાય છે. સુકાઈ ગયેલું કે ફળ વગરનું વૃક્ષ અક્કડ ઊભું રહે છે અને વાવાઝોડામાં ભાંગી પડે છે. એ જ રીતે આકાશમાં પાણીથી ભરેલા વાદળો હંમેશા પૃથ્વી તરફ નીચે નમે છે અને અમૃત જેવો વરસાદ આપે છે. માણસનું પણ આવું જ છે. જે વ્યક્તિ જ્ઞાનના સાચા અંશને પામી ચૂકી છે તે ક્યારેય અહંકાર નથી કરતી. તેનામાં એક ગહન શાંતિ અને નમ્રતા જોવા મળે છે. વિનય એ અશક્તિની નિશાની નથી, પણ એ તો આંતરિક સમૃદ્ધિ અને જ્ઞાનની પરાકાષ્ઠાની ઓળખ છે. આજના આધુનિક યુગમાં શિક્ષણની વ્યાખ્યા ક્યાંક બદલાઈ રહી છે તેવું લાગી રહ્યું છે. આજે શિક્ષણ માત્ર મોટી ડિગ્રીઓ મેળવવા, આર્થિક સમૃદ્ધિ હાંસિલ કરવા અને ભૌતિક સુખ સુવિધાઓ ભેગી કરવાનું સાધન બની ગયું છે. આજનો વિદ્યાર્થી ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં નિપુણ બની રહ્યો છે, પણ માનવીય મૂલ્યોમાં પાછળ રહી જાય છે. જ્યારે જ્ઞાન અહંકારનું રૂપ લે છે ત્યારે તે વિનાશક સાબિત થાય છે. રાવણ પણ મહાન પંડિત, ચારેય વેદોનો જ્ઞાતા અને પ્રખંડ જ્ઞાની હતો, પણ તેનામાં વિનય અને વિવેકનો અભાવ હતો. તેના આ અહંકારે જ તેના આખા કુળનો નાશ કર્યો. જ્ઞાન જ્યારે નમ્રતાથી વંચિત બને છે ત્યારે તે માણસને સમાજ માટે હાનિકારક બનાવી દે છે. શિક્ષણનો અસલી મર્મ એ છે કે તે માણસને પશુતામાંથી મનુષ્યતા તરફ લઈ જાય. જ્ઞાન મેળવ્યા પછી જો વ્યક્તિ પોતાના વડીલો, ગુરુઓ અને સમાજના અન્ય લોકો પ્રત્યે આદરભાવ ન રાખી શકે તો તેના ભણતરનો કોઈ અર્થ નથી. વિનયી વ્યક્તિ દરેક જગ્યાએ આદર પામે છે. રાજાની પૂજા માત્ર તેના પોતાના દેશમાં જ થાય છે, પણ જે વિદ્વાન અને નમ્ર છે તેની પૂજા આખા વિશ્વમાં થાય છે. ગુજરાતી સાહિત્યના પ્રખર કવિએ નમ્રતાનું મહત્વ સમજાવતા સુંદર પંક્તિ કહી છે: નમતા વણસે ના કશું, નમતા બહુ ગુણ થાય, નમે તે સહુને ગમે, જગતમાં મોટાઈ પમાઈ. જે વ્યક્તિ નમવાનું જાણે છે તે ક્યારેય નાશ પામતી નથી. નમ્રતા એ સદ્ગુણોનું પ્રવેશ દ્વાર છે. જ્યારે વિદ્યાર્થી ગુરુના ચરણોમાં નમ્રતાપૂર્વક બેસે છે ત્યારે જ તે સાચું જ્ઞાન ગ્રહણ કરી શકે છે. અહંકારથી ભરેલું મન એ ઊંધા ઘડા જેવું છે, જેના પર જ્ઞાનનું ગમે તેટલું અમૃત વરસાવો તો પણ તે ખાલી જ રહે છે. જ્ઞાન મેળવવા માટે પાત્ર ખાલી અને નમ્ર હોવું જરૂરી છે. આપણા ઇતિહાસ તરફ નજર કરીએ તો ખ્યાલ આવશે કે ડૉક્ટર APJ અબ્દુલ કલામ, સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી જેવા મહાન પુરુષો
તેમના અગાધ જ્ઞાનની સાથે સાથે તેમની અદ્ભુત વિનમ્રતા માટે જાણીતા હતા. કલામ સાહેબ વિશ્વના આટલા મોટા વૈજ્ઞાનિક અને ભારતના રાષ્ટ્રપતિ હોવા છતાં બાળકો અને સામાન્ય માણસોને એટલી જ સહજતા અને નમ્રતાથી મળતા હતા. તેમની આ જ વિનયશીલતાએ તેમને લોકોના હૃદયમાં અમર બનાવી દીધા. સાચું શિક્ષણ માણસના હૃદયને વિશાળ બનાવે છે, સંકુચિત નહીં. વિદ્યા અને વિનયનો સંબંધ સિક્કાની બે બાજુઓ જેવો છે. વિદ્યા એ જો પ્રકાશ છે તો વિનય એ તેની શીતળતા છે. સૂર્યનો ધગધગતો તાપ આંખોને આંજી નાખે છે અને અકળાવે છે, જ્યારે ચંદ્રનો પ્રકાશ શીતળતા આપે છે. આપણું જ્ઞાન પણ ચંદ્ર જેવું શીતળ હોવું જોઈએ, જે અન્યોને શાંતિ અને આનંદ આપી શકે. જ્યારે શિક્ષિત વ્યક્તિ સમાજના વંચિત અને નબળા વર્ગ પ્રત્યે કરુણા અને નમ્રતા દાખવે છે, ત્યારે જ શિક્ષણનો સાચો ઉદ્દેશ્ય સાર્થક થાય છે. આજના યુગમાં શૈક્ષણિક સંસ્થાઓએ પણ માત્ર ગુણપત્રકો બનાવવાને બદલે વિદ્યાર્થીઓના ચરિત્ર નિર્માણ પર ભાર મૂકવાની જરૂર છે. શિક્ષણ એવું હોવું જોઈએ જે વિદ્યાર્થીઓને માત્ર જીવિકા કમાવતા જ નહીં, પણ જીવન જીવતા શીખવે. શિક્ષણનો અસલી મર્મ એ જ છે કે તે માણસને મુક્તિ અપાવે, અહંકારથી મુક્તિ, સંકુચિતતાથી મુક્તિ અને અજ્ઞાનતાથી મુક્તિ. અંતમાં એટલું જ કહી શકાય કે વિનય વગરની વિદ્યા એ સુગંધ વગરના કાગળના ફૂલ જેવી છે, જે દેખાવમાં સુંદર હોઈ શકે પણ કોઈને પ્રફુલ્લિત કરી શકતી નથી. સાચો વિદ્વાન એ જ છે જે પોતાના જ્ઞાનના ભારથી દબાઈ જવાને બદલે વધારે નમ્ર અને વિવેકી બને છે. જો આપણે દેશ અને સમાજને સાચી દિશામાં આગળ ધપાવવો હોય તો શિક્ષણની સાથે સંસ્કાર અને વિનયનું સિંચન કરવું જ પડશે. જે દિવસે આપણી યુવા પેઢી જ્ઞાનની સાથે નમ્રતાના ગુણને આત્મસાત કરશે, તે જ દિવસે આપણી શિક્ષણ પ્રણાલી અને આપણો સમાજ સાચા અર્થમાં ગૌરવવંતો બનશે. કારણ કે વિદ્યાની ખરી સુંદરતા તેના વિનયમાં જ છુપાયેલી છે. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે તે નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવા જ એક અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.